ખાદ્ય પદાર્થોની કંપનીને સરકારની 30 જૂન સુધી રાહત। એમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી માફ। પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો પર આયાત કર માફ। ઇલેક્ટ્રિક વ્હીકલ પર અપાતી 5% સબસિડીની મુદત વધારીને કરાઈ 31મી માર્ચ 2027। રોડ ટેક્સની ભરવાપાત્ર રકમમાંથી બાદ કરીને અપાશે સબસિડી। સુરતમાં લુરા ડોસા પેટ્રોલ પંપ પાસેથી 5.26 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો ડ્રગ્સ પેડલર। સેન્સેક્સમાં 1498 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 473 પોઈન્ટનો કડાકો। મહાયુદ્ધની માઠી અસર, કડાકાથી રોકાણકારોમાં ફફડાટ। ટ્રમ્પે સૈનિકોના જીવ મૂક્યા જોખમમાં, યુદ્ધ વિરામનો ફરી કરશે દાવો। વધતા ખર્ચની સામે લોકોની જરૂરિયાતો સંતોષવામાં ટ્રમ્પ નિષ્ફળ। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો ટ્રમ્પ નીતિનો વિરોધ।